જગદંબા તું જોગણી અને મારી જપીએ જપીએ તિહારાઈ દાપ પણ એવા યખંડ તારા દીવડા બળે હે મારી પરગટ આપો યાર એ મારી પરગટ આપો યાર. હમણે મહેસાણા સાઈડ પ્રોગ્રામ હતો એટલે એક ભાઈનો ફોન આવ્યો મને કે મુનાભાઈ જવાનું છે મહેસાણા પ્રોગ્રામ છે. મેં કીધું ભાઈ જાવી એમાં શું વાંધો હાલો. મને કે ફી, મેં કીધું ફી શું બોલે, આપણે ક્યાં કાંઈ ફી બોલ્યા જેવા આવડે મોટા કાંઈ કલાકાર તો સવી નહીં. આપણી માટે તો બસ પ્રોગ્રામ આવે એ જ જોવે. ભાઈ હું તો તૈયાર થઈ ગયો, સાંજે જવાનું તો પણ સવાર દીનો તૈયાર થઈને આટા મળ્યો મારવા કે મેં ઘણા પ્રોગ્રામ છે. હવે એમાં બન્યું એવું કે મારે ત્યાં સાહિત્યની માલિકા બોલવાનું હતું. એટલે અમારે એક લેડીઝ કલાકાર હતા. પછી આઈલીનભાઈ બધા ગયા મહેસાણા પ્રોગ્રામમાં. ત્યાં એ લોકો પ્રોગ્રામને ડાયરો કે ડાયરો, એટલે એમની જેવા ગાડીમાંથી હેઠા ઉતર્યા ને ત્યાં ત્યાંના માણસો કહેલા ડાયરો આવ્યો ડાયરો આવ્યો ડાયરો આવ્યો. અને જેવા અમારી સાથે પાછા લેડીઝ હતા, લેડીઝ નીચે ઉતર્યા ને ત્યાં બીજા ભાઈ બોલ્યા એ કે ડાયરો તો આવ્યો પણ હંગાતે ડાયરી પણ છે. એ ભાઈ પાછા એમની સ્ટેજ ઉપર ગયા અને પ્રોગ્રામ ચાલુ કર્યો. હવે એમાં બન્યું એવું, પ્રોગ્રામ ચાલુ થયો ને ઘડી ખરખું હાલ્યું, લાઇટ વહી ગઈ. લાઇટ વહી ગઈ અને લાઇટ પાછી આવી ત્યાં તાહડામાંથી પૈસા હતા એ કોઈક લઈ ગયું. એટલે આયોજન મને કે ભાઈ આ તાહડામાં કોઈ પૈસા લઈ ગયું. મેં કીધું ભાઈ જે કોઈ વ્યક્તિ પૈસા લઈ ગયું હોય એ આપી જજો. કેટલી ઘડી હું બોલ્યો પણ કોઈ દેવા આવ્યું નહીં. મેં કીધું ભાઈ દેવા આવવામાં પાછું કદાચ કોઈક શરમાતું હોય છે એટલે પાછી લાઇટ બંધ કરો. એ પાછી લાઇટ બંધ કરાવીને પછી અંધારામાં બોલ્યા વગર માયકે કે ભાઈ હવે કોઈ પૈસા લઈ ગયા હોય દઈ જાયજો. ઘડી કરીને એમની લાઇટ ચાલુ કરીને ભાઈ ત્યાં તાહડોય નહીં અને તબલાય નહીં, પેટી નહીં, બધું લઈને વૈયા ગયા. હવે તબલાય લઈને વૈયા ગયા, પેટી લઈને વૈયા ગયા. પછી ભાઈ એ પ્રોગ્રામ પૂરો કરવો એ તો અઘરી વસ્તુ છે ને. માયક એક પીડ્યું હતું અને બરોબર આ જોઈ કાઢવીને ભાઈ બોલ્યો એટલું બધું, કોઈ કાંઈ પૈસા પૈસા દેવા ન આવ્યા અને એ માયક ઉપર પછી પ્રોગ્રામ કરવાનો. હવે એમાં બન્યું એવું, મને 2-3 દિવસ તાવ ને એ બધું આવતું એટલે બોલું ને એટલે થોડીક તકલીફ પડે. અને રાજકોટ સાઈડ ગયો તો એટલે માવાઈ એના ખવાઈ ગયા. રાજકોટમાં તો ફાકી કે માવાઈ એવા ખવાઈ ગયા હતા, મોઢું આવી ગયેલું. બોલું ને એટલે સીધી લાળ પડે. પછી મેં વિચાર કર્યો કે હવે એક તો પેટી નથી તબલા, પ્રોગ્રામ તો પૂરો કરવો પડશે. જ્યારે જ્યારે બોલું એટલે મારા મોઢામાંથી લાળ મળે પડવા. જ્યારે બોલું એટલે મોઢામાંથી લાળ મળે પડવા. મારા સાથી કલાકારો હતા એ મને કે મુનાભાઈ તમારા મોઢામાંથી લાળ પડે. મેં કીધું વાત બરોબર છે ભાઈ પણ કાંઈક વિચાર કરવા દે હવે શું કરવું એમ. અને પછી ભાઈ મને વિચાર આવ્યો અને મેં માયકમાં કીધું પછી કે જ્યારે હું સુરવીરની વાત કરતો હો, જ્યારે કોઈ દાતારોની વાત કરતો હો, કોઈ સંતોની વાત કરતો હો, ત્યારે મારા મોઢામાંથી આપોઆપ ગંગાજી વહે છે. એટલું બોલ્યો ત્યાં તો ઓડિયન્સમાંથી એક ભાઈ ખાયેખા ઊભો થયો અને થોડી ઓડિયન્સની બહાર ગયો અને ખાયેખા પાછો હાથમાં કાંઈક પડીકું લઈને આવ્યો. આવીને સીધો સ્ટેજ ઉપર ચડીને મારા મોઢામાં જ મૂકી દીધું. મને બોલવાય ન દીધો. પછી એ પડીકું મૂકીને મેં સાઈડમાં મૂક્યો, હોય પાછો આવ્યો ભાઈ આમાં શું હતું. મને કે તમે અમને કીધું ને કે મારા મોઢા નાલ્પા ગંગાજી વહે છે. એટલે અમારા માળીની હસ્તી જે હતી ને કેટલાય ટાઈમથી એમની રાખી હતી કે આજ નહીં તો કાલ નહીં તો પ્રમદી આપણે ગંગાજીમાં પધરાવશું
હવે એ કાંઈ ટિકિટ ભાડું ને એવું કાંઈ થયું નહીં, એટલે એમ અહીંયા જ પધરાવી દેવી ને. અને પછી મારે લેડીઝ કલાકારને રજૂ કરવા હતા કે જેની જોતા વાટડી શેરીમાં સામા મળ્યા ખુલ્યા હૈયાના કમાડ, હું તમે જેની વાત જોઈ રહ્યા છો તેવી બેન બને હું રજૂ કરું છું. અને મેં એટલું કીધું કે કોયલ જેવો જેમનો કંઠ હોય, કોયલ જેવું જેમનું ગળું હોય, કોકિલ કંઠી, અને તમને ખરેખર એવું જ લાગે કે કોયલે એના મોઢાની અંદર ગળામાં માળો બાંધ્યો હોય, એવું જેમનું ગળું હોય. હજી એટલું બોલ્યો ને ત્યાં તો ઓડિયન્સમાંથી પાછો એક ભાઈ આવ્યો. મને કે મુનાભાઈ કોયલે માળો ગળામાં બાંધ્યો હોય એવું ગળું છે ને? મેં કીધું હા. તો મને કે તો બસ્સા માલપા જ રહે નહીં કે યાર વાત કરી. અને એ પછી પાછા બેનનું પ્રોગ્રામ પૂરો થયો ને અડધે કે હવે તમારા બધાનું સ્વાગત કરવાનું છે. એટલે એમ તો રાજી થઈ ગયા, ભાઈ અમારું સ્વાગત કરશે. તો કે ફલાણા ભાઈ ફલાણાનું સ્વાગત કરશે. એમાં મારું કીધું ફલાણા ભાઈ મુનાભાઈનું સાલ ઓઢાડીને સ્વાગત કરશે. હું તો રાજી થઈ ગયો, એક તો સારું કહેવાય. એટલે જે વ્યક્તિ મારું સ્વાગત કરવા નહોતા એ સાલ લઈને આવ્યા સ્ટેજ ઉપર, હું ઊભો રહ્યો ને એ ઊભા રહ્યા. મિનિટ 2 મિનિટ થઈ, 5 મિનિટ થઈ. મેં કીધું ભાઈ હવે સ્વાગત કરી નાખો ને. મને કે તમે ભૂઈ જાઓ પછી તમને ઓઢાડું ને. હું જમાનો હશે યાર. પછી સાલું પ્રોગ્રામની મલપા ભાઈ અમે એટલા બધા કંટાળી ગયા. અમને એમ થયું આ કરતાં તો ઘરે ને ઘરે રહ્યા હોય ને એ સારું. અરે ઘણી ફેરી અમારે એવું બની શકે. અમે એક જગ્યા પર પ્રોગ્રામની મલપા ગયા તે પેટીની મલપા એક સૂર દબીનું વગાડ્યા કરું. ત્યાં પછી બીજા એક ભાઈ આવીને ઓડિયન્સમાંથી મને કે મુનાભાઈ કે તમે કારુના ગાવ છો, કારુના બોલો છો, પણ આ એક જ તે સાપ દબીને કેમ તમે બોલો છો? બીજી સાપે આ કેમ હાથ નથી મૂકતા, આંગળી કેમ નથી મૂકતા? અને બીજા કલાકારો હોય મને કે આમનામ 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 બધા કરે. મેં કીધું મારા વાલા, મારા ભાઈ, એ બધા છે એ સૂર ગોતે છે અને મને આમાં સૂર જડી ગયો. અને એ દેશી જે પ્રોગ્રામ કરતા ને ભાઈ ટ્રેક્ટરની મલપા, બોખીની મલપા, અરે એની વાત ન થાય. અહીંયા બરોબર પ્રોગ્રામ જામે અને 2-2.5 થાય. हे भगवान तेरी लीला.